કડાણા તાલુકાના રણકપુર ગામે વ્યક્તિનો આપઘાત, જાતિનો દાખલો ન મળતા વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું છે। પુત્રી માટે જાતિનો અંગ્રેજી દાખલો મેળવવા કરી હતી તેણે અરજી, અનેક વખત ધક્કા ખાવા છતાં દાખલો ન મળતા આપઘાત કર્યો છે। મૃતકની સુસાઇડ નોટ પણ મળી આવી છે। નાયબ મામલતદારથી કહી શકાય કે ત્રાસ આપતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। મામલતદાર અને નાયબ મામલતદાર સામે ફરિયાદ નોંધાવવા માંગ કરવામાં આવી છે। મૃતક કડાણા પોલીસ સ્ટેશનમાં જીઆર વિભાગમાં કરતા હતા નોકરી। અમારા ગામના એક ભાઈ દ્વારા જાતિના પ્રમાણપત્ર લઈને આત્મહત્યા કરવામાં આવી, શું કહેશો આ બાબતે? આ બાબતે એ કહેવા માંગુ છું કે જાતિના પ્રમાણપત્ર મેળવવા બાબત વારંવાર મામલતદાર શ્રીને ડોક્યુમેન્ટ પૂરો અને પૂર્તતા પૂરી મેળવવા છતાં પ્રમાણપત્ર ન મળવાને કારણોસર આ ભાઈ આત્મહત્યા કરે છે। 1960 પહેલાના પણ પુરાવા રજૂ કરેલ છે। ફોર્મના અંદર જે તે પુરાવા માંગેલ છે, છતાં તમામ પુરાવા પૂર્તતા મેળવવા છતાં ખોટા ધક્કા ખવડાવવાના કારણોસર આ ભાઈ આ પગલું કરેલ છે। 1960 પહેલાના તમામ પુરાવા રજૂ કરેલ છે। કાળી પરત, રાણી પરત જે હોય તે એમને પુત્રી ધુઈસાબેન કરીને પોસ્ટમાં નોકરી કરતા હતા। એમને કેન્દ્રની પોસ્ટ એટલે કેન્દ્રની પ્રોસેસ લાગે, એટલે એમાં ઇંગ્લિશના જાતિના પ્રમાણપત્રની જરૂર પડે। આ બેનને ગુજરાતીનું પ્રમાણપત્ર હતું, તે ઇંગ્લિશનું પ્રમાણપત્ર મેળવવા માટે તઈ પોસ્ટ વિભાગમાંથી આ ઉદાભાઈ લક્ષ્મણ મરણ પામનાર વ્યક્તિ છે, એમના પણ વારંવાર ફોન આવતો હતો। તો જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે મામલતદાર શ્રી કડાણા હર્ષદભાઈ પરમાર સાહેબ જોડે અરજી ફોર્મ તૈયાર કરીને રજૂ કર્યું હતું ઇંગ્લિશ મેળવવા માટે। એ ઇંગ્લિશનું પ્રમાણપત્ર ના મળવાથી તઈ વિભાગમાં હું પોસ્ટમાં શું જવાબ આપે, એના કારણે આ ભાઈએ આત્મહત્યા કરેલ છે। હવે આમાં તો અમારી જોડે જે દાખલા રજૂ કરતા હોય છે અથવા તો જે ફાઇલ રજૂ કરતા હોય છે, એમાં અમારી જોડે જે પુરાવા જે જોઈતા હોય, સાહેબને વેરિફિકેશન કરવા માટે તો પુરાવા માંગે જ, કોઈ બી ફાઇલ હોય, પરંતુ જે પેઢીનામું જે રજૂ કરે છે એ ઘણું મોટું વિશાળ હોય છે। એટલે પુરાવામાં જો આપે તો આપણે એને કન્ફર્મ કરી શકીએ કે ભાઈ આ બરાબર છે કે નથી, એના માટે પુરાવાની જરૂર પડે, એટલે આપણે મંગાવીએ। શેના માટે માંગેલો હતો? છોકરીને જાતિનો દાખલો માંગ્યો છે ઇંગ્લિશમાં, ધ્રુવ હિસાબે। હવે એ તો બહુ ખ્યાલ નથી, પણ એમના ફાધરના એવું કેવું હતું કે પોસ્ટમાં જોબ કરે છે કે એવી રીતના છે, પરંતુ એમને કોઈક વેરિફિકેશન માટે કે એમાં ઇંગ્લિશના દાખલાની ત્યાં માંગણી હતી, એટલે ત્યાં રજૂ કરવા માટે અહીંયા અરજી કરી હતી। આત્મહત્યા કરી લીધી જે ખબર પડી છે? હા, મને આજે ખબર પડી।